હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે તમારા માટે રામાયણના લાગતા પ્રશ્નો લઈને આવ્યા છે. તો ચાલો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1, વાલીજીના ભાઈનું નામ શું હતું? એ સુગ્રીવ, બી હનુમાન, સી અંગદ અને ડી મકરધ્વજ. તો સાચો જવાબ છે એ સુગ્રીવજી. વાલીજીના ભાઈનું નામ સુગ્રીવ હતું. પ્રશ્ન નંબર 2, વાલીજીના પુત્રનું નામ શું હતું? એ હનુમાન, બી અંગદ, સી મકરધ્વજ અને ડી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ છે બી અંગદ. વાલીજીના પુત્રનું નામ અંગદ હતું. ચાલો તો પ્રશ્ન નંબર 3, વાલીજીના પિતાનું નામ શું હતું? એ વિષ્ણુજી, બી બ્રહ્માજી, સી મહાદેવ અને ડી ઇન્દ્રજી. તો સાચો જવાબ છે ડી ઇન્દ્રજી. વાલીના પિતાનું નામ ઇન્દ્રજી હતું. મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રશ્ન નંબર 4, વાલીનો વધ કોણે કર્યો હતો? વાલીજીનો વધ કોણે કર્યો હતો? એ રાવણે, બી સુગ્રીવે, સી રામે અને ડી લક્ષ્મણે. તો સાચો જવાબ છે સી રામે. રામે વાલીનું વધ કર્યો હતો. પ્રશ્ન નંબર 5, રાવણને કેટલા ભાઈઓ હતા? એ 6 ભાઈઓ, બી 8 ભાઈઓ, સી 4 ભાઈઓ અને 5 ભાઈઓ. તો સાચો જવાબ છે 6. એ 6 ભાઈઓ હતા. રાવણને 6 ભાઈઓ હતા. મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રશ્ન નંબર 6, હનુમાન દાદાના પુત્રનું નામ શું હતું? એ મકરધ્વજ, બી અંગદ, સી કપિરાજ અને ડી આમાંથી કોઈ નહીં. તો મિત્રો, સાચો જવાબ છે એ મકરધ્વજ. રામાયણ આધારિત મકરધ્વજ હનુમાન દાદાનો પુત્ર છે. પ્રશ્ન નંબર 7, લક્ષ્મણજી ઘાયલ થયા ત્યારે જડીબુટ્ટી લેવા કોણ ગયું હતું? એ વાલી, બી સુગ્રીવ, સી અંગદ અને ડી હનુમાન. તો સાચો જવાબ છે ડી હનુમાન દાદા જડીબુટ્ટી લેવા ગયા હતા અને પર્વત ઉપાડીને આવ્યા હતા. એ તો આપણે બધાને ખબર જ છે. તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. જ્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એટલે તમને રોજે આવા મજેદાર વિડીયો મળતા રહેશે.